માળવેલાની ઘોડી પાર કરીને અમારી સાથે આવું થશે એ અમને નહોતી ખબર. એમાં થયું એવું, સવારમાં થોડાક ફ્રૂટ ખાઈને માળવેલાની ઘોડી ચડવાનું કરી દીધું ચાલુ, કેમ કે સૂત્રોથી ખબર પડી હતી કે ઉપર પ્રતાપભાઈની અમારી વાટે છે. એટલે ફટાફટ આ ઘોડે ચડી ગયા ને એમ આ લોકોને પૂછ્યું ત્યારે ખબર પડી પ્રતાપભાઈની સરકડિયા ઘોડે ચડીને બેઠા છે. હાલો, સીડા સેવી ઉતરવું જ પડશે. હોપારો ખુશ નથી તોય ખુશ દેખાવાની કોશિશ કરે છે. ફાઇનલી આ બધા ઘોડી ઉતરી ગયા, મહાકાળી માના દર્શન કરી લીધા ને હવે અહીં જવાનું છે સરકડિયા હનુમાન દાદાએ. આ પ્રાણીનું નામ કોને કોને આવડે છે જરાક કોમેન્ટ કરો તો. અહીંયાથી 3-4 કિલોમીટર હાલ્યા પહોંચી ગયા સરકડિયા હનુમાન દાદાએ, કરી લીધા દાદાના દર્શન કરીને બબે ડીશ અનાનસ ખાધું કા મળી ગયા પ્રતાપભાઈ અને એના ગામના. મેં કીધું બીજી વાત પછી કરશું, પેલા ખાવાનું આપો. બેહી ગયા બધા ખાવા. ખાઈને કાગળ નાખીને હુવા માટેની જગ્યા કરી તૈયાર, કેમ કે રાત્રે રોકાણ અહીંયા કરવાનું છે. બીજે દી સવારે વેલા 3 વાગ્યા મીંડ્યા હાલવાના. હાલતા હાલતા નળ પાણીની ઘોડે એટલે કે 3જા નંબરની ઘોડે ચડીને ઉતરી હોતન ગયા. હવે અહીંથી સીધા ભવનાથ બાજુ રવાના થઈ ગયા, કેમ કે 3 દી થી નાયા નથી, પેલા નાવું છે. આ પ્રાણીને તો વાંદરા કહેવાય, પણ આને શું કહેવાય મેં નહીં બતાઉંગા. હવે છેલ્લે થોડીક ભૂખ લાગી હતી, પાણા ઉપર બેહીને થોડીક સિંગ ખાઈ લીધી, પાણીની જગ્યાએ પસાવાળું તરોપું પી